નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના ઘેટી ગામમાં ગૌશાળા ચલાવતા ગૌપ્રેમી સંત ઉપર કરવામાં આવેલી પોલીસ ફરિયાદ મામલે ગૌપ્રેમીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આવી રીતે ઘણા બિચારા પાટાપીટી કરતા હોય છે અને ઢોરને સારું થઈ જાય છે સાહેબ। એના માટે આપને રિક્વેસ્ટ છે કે આવી રીતે ખોટા પગલા ન લેવાય। પોતાનું ખેતી ગામમાં આપણે ખબર છે ગૌશાળાના સરંગી બાબુ છે બે અપંગ છે અને ગૌશાળા ચલાવે। ભાવનગરમાં અનેક ગૌશાળાઓ ચાલે છે। પ્રકાશભાઈ વાઘાણી, જયદીપસિંહ ગોહિલ સહિતના ગૌપ્રેમીઓએ કલેક્ટર મનીષ બંસલને આવેદનપત્ર આપી ગાયોની સેવા કરતા સંત વિરુદ્ધ થયેલી પોલીસ ફરિયાદ મામલે રજૂઆત કરી હતી। પ્રેમી લોકો સાહેબ આ લોકો સેવા કરે છે અને સાહેબ આમાં છે ને અનુભવી લોકો છે ને વગર ઓપરેશન ઘણા ઢોરને સારા કરેલા છે। અને સાહેબ ડોક્ટર નયન જોશી છે અને સાહેબ એ કહી દઉં મારી આગળ એની વિરુદ્ધની ફરિયાદ કે એને પણ ખોટું ઓપરેશન ગાયો કરી એની ફરિયાદ મારી આગળ પડી છે સાહેબ। આપ કહેતા હો તો એની વિરુદ્ધની ફરિયાદ પણ મારી આગળ છે। કદાચ આપણે એનો વિરોધ નથી કરવું, આપણે શરદગીરી બાપુને કઈ કરી આવા કોઈ પણ સમાજ શ્રેષ્ઠીઓ અને ગૌ સેવકોને કોઈ હેરાન ન કરે ને સાહેબ। આવી રીતે ઘણા બિચારા નમસ્તે સાહેબ। સાહેબ થોડા દિવસ પહેલાનો બનાવ ભાવનગરમાં પાલિકાના તાલુકાનું ખેતી ગામમાં આપણે ખબર છે ગૌશાળાના સરદગીરી બાબુ છે ગૌ સેવા કરતા સંતો અને જીવદયા પ્રેમીઓ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તો નિરાધાર ગાયો યોગ્ય સારવારના અભાવે મૃત્યુ પામશે તેવી રજૂઆત કરવામાં આવી છે।